મને પ્રભુ કહેવા લાગે, મને જવા દે. માનતી નથી માં. ત્યારે પ્રભુ એમ કહે છે કે તને મારી સોગંદ છે. પ્રભુએ પોતાની સોગંદ આપી છે. પણ નંદ અને યશોદાજી કહે છે કે પ્રભુ આપના વગર અમે કેમ એક ક્ષણ રહી શકીએ એમ નથી. ત્યારે પ્રભુ નંદ અને યશોદાજીની સામે ઠાડા રહ્યા, કેવા લાગ્યા, બાબા ભૈયા, મેં બ્રજમાં નિવાસ કરીને અનેકવિધ લીલાઓ કરી, અનેક સુંદર સુંદર લીલાઓ કરીને ભક્તોને સુખ આપ્યા. ભૈયા તમે બતાવો કે મેં આટલા રૂપ ધરી આટલી લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં આસક્તિ છે? ત્યારે નંદ અને यशोदाजी कहने लगा कि लालन, तुमने ब्रज में बड़ी सुंदर सुंदर लीलाएं की, अनेक विध प्रकार की लीलाएं की, अनेक स्वरूप आपके धरे, सब लीलाएं सुंदर है, मनोहर है, पर प्रभु जब आपने गिरिराज को धारण किए और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने, वो स्वरूप हमें अत्याधिक प्रिय है. એ સ્વરૂપમાં અમને આસક્તિ છે, અમને સૌથી વધારે પ્રિય છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે ઠાકોરજીએ પોતાનામાંથી આ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું, જે બિલકુલ પોતાના જેવું જ હતું. પોતાના શ્રીયંગમાં એ સમયે ઠાકોરજી નંદ અને યશોદાજીની આગળ ડાબો હાથ ઊંચો કરી, જમણો હાથ કટી પર રાખી, મુષ્ટિકા અને અંગુષ્ઠ બહાર રાખી અને આમ ઠાડા રહ્યા. આ સ્વરૂપ તમને આસક્તિ છે? આ સ્વરૂપમાં અમને આસક્તિ છે. અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીયંગમાંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ. અને એ શ્યામ સ્વરૂપ 11 વર્ષ ને 52 દિવસની લીલા વાળું સ્વરૂપ પ્રગટ થયું. અને નંદ અને યશોદાજીને એ સ્વરૂપ સેવામાં બદલાવી દીધું અને કહ્યું, તમે આમને જે સેવા કરશો, જે આરોગાવશો, જે ધરાવશો, તમને એવું જ સુખ મળશે જાણે સાક્ષાત મારી જ સેવા કરી રહ્યા છે. કારણ કે મારા અને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હું છું એ આ છે અને આ છે હું છું. આ મારું જ સ્વરૂપ છે, આ મારું જ રસાત્મક સ્વરૂપ. એવું આ ભગવતીઓ દ્વારા ગવાયેલી ગાથા છે. અને એટલા માટે આજે જેના વગર એક ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી, અને ખાલી થોડી જ દૂર મથુરામાં રહેતા હોય, તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે? કેમ વ્રજ ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા? એનું સૌથી મોટું કારણ એ જ છે કે અહીંયા શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા, અને એટલા માટે ગોકુળ છોડીને મથુરા ન ગયા. અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવદીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા, અને એ જ કૃષ્ણનો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ છે, કોઈ ભેદ નથી, લેશ માત્ર પણ ભેદ નથી. અને જેવી લીલા કરતા હતા ઠાકોરજી, એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા શ્રીનાથજી બાબા રૂપે. હવે નંદ અને યશોદાજીનો સ્વધામ પધારવાનો સમય આવ્યો, અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આપ ગિરિરાજજીમાં પધરાવો, કારણ કે હજી મારે ઘણી લીલા કરી, લીલાથી વિખુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પની લીલાના સુખ આપવા છે. અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજીના આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવ્યું. અને નંદ યશોદા આદિ ભક્તો સ્વધામ પધાર્યા. આજે એક સ્વરૂપ તો આજે પણ બ્રજમાં વિરાજે છે. વર્ષો જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો, મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું, येन रूपेण कृष्णेन द्रुतो गोवर्धनो गिरि तत्रूपम विधते तत्र राजन श्रृंगार मंडले. ગર્ગ સંહિતામાં જેનું વર્ણન છે કે આ મારું રસાત્મક શ્રી કૃષ્ણનું સ્વરૂપ શ્રૃંગાર મંડલ બ્રજમાં ગિરિરાજજીની ભીતર વિરાજે છે. અને સ્પષ્ટ રૂપે ગર્ગ સંહિતામાં લખ્યું છે કે અબ્જાશ્ચતુઃ સહસ્ત્રાણિ તથા પંચશતાનિ ચ દતાસ્તત્ર કલે રાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે આ પ્રભુનું સ્વરૂપ સ્વયંભૂ રૂપે પ્રગટ થશે ગિરિરાજજીમાંથી બ્રજમંડળ.
સ્પષ્ટ શ્લોકો ગર્ગ સંહિતામાં લખ્યા. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેશામ પશ્યતા નૃપ. બહુલાશ્વ રાજાને નારદજી કહી રહ્યા છે કે રાજન, બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે કે ગિરિરાજ ગૃહ મધ્યે, ગિરિરાજની મધ્યમાં, સર્વેશામ પશ્યતામ, બધાની આંખની સામે, સ્વતઃ સિદ્ધમ ચ તત્રૂપમ અરે પ્રાદુર્ભવિષ્યતિ. સ્વયંભૂ એવું આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થઈ જશે. અને કહ્યું, શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યંતિ સજ્જના. અને આ સ્વરૂપને લોકો શ્રીનાથજી અને દેવદમન નામથી ઓળખશે. વિચાર કરો, આટલા 600 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં વર્ણિત. શ્રીનાથજીને આપણે પ્રભુ તરીકે જે માનીએ છીએ એ કેવલ કોઈ વૈષ્ણવની શ્રદ્ધા છે એટલે નહીં, પ્રત્યેક હિન્દુએ પ્રત્યેકે માનવું પડે. કારણ કે હજારો વર્ષ પહેલા આ ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગી નહોતી લખી, કોઈ વલ્લભકુલના આચાર્યોએ નથી લખી, પ્રભુના પુરોહિત ગર્ગજી ઋષિએ લખી હતી. અને એમણે સ્પષ્ટ રૂપે આ નામોના ઉલ્લેખ આપ્યા કે શ્રીનાથ નામ કે આજે આપણે શ્રીનાથજી કહીએ છીએ એમ નહીં, ગર્ગ સંહિતામાં નામ આપેલું છે આ સ્વરૂપ. આપણે દેવદમન કહીએ એટલે આપણે પાડ્યું નથી, ગર્ગ સંહિતામાં ગર્ગજી કહી ગયા છે, આ નામે ઓળખાશે. તો વર્ષો વીત્યા, લગભગ 4500 વર્ષ વ્યતીત થયા છે. નાગ પંચમીના દિવસે શ્રીનાથજી બાવાની વામ પૂજાનું પ્રાગટ્ય શ્રીનાથજી ગિરિરાજજીની કંદરામાંથી. બધાને આશ્ચર્ય થયું કે આ પૂજા કોની છે, આ કોણ છે. એ સમયે તો વ્રજવાસીઓને કઈ એવું જ્ઞાન નહીં, એટલે પર્વતના દેવ તરીકે ઓળખાવા લાગે. આ પર્વતના દેવની પૂજા છે. કારણ ધર્મદાસ નામના આ વ્રજવાસી અને એમની ગાય રોજ પર્વત પર જાય અને ત્યાં દૂધ દ્રવે. આ પૂજા ઉપર બધા વ્રજવાસીઓને એમ થયું કે બે અવસ્થામાં આવું થઈ શકે કે આપમેળે દૂધ દ્રવે તો એવું થાય કે કોઈ અખૂટ ખજાનો અહીંયા હોય અથવા કોઈ દેવતા પ્રગટ રૂપે વિરાજતા, તો આવું સંભવે. અને પૂજાનું તો એટલું બધું મહત્વ વ્રજવાસીઓમાં વધી ગયું કે વ્રજવાસીઓ તો એની માનતા રાખવા લાગે. અને શ્રીનાથજી બાબા પણ એવી કૃપા કરે ને એવી લીલા કરે કે આ પૂજાની જે કોઈ માનતા રાખે એના બધા જ સંકલ્પો પૂરા થવા લાગે. પ્રભુ એના બધા મનોરથો પૂરા કરે. અને હવે તો ગામે ગામ યશ ફેલાયો કે આ પર્વત ઉપર કોઈ પર્વતના દેવ પ્રગટ થયા છે, ખાલી એની પૂજા પ્રગટી છે. અને એટલું મહાત્મ્ય વધી રહ્યું છે. પણ શ્રીનાથજી પ્રગટ થાય એના પહેલા શ્રીનાથજી પોતાની બધી વ્યવસ્થા કરે છે. રામદાસ નામના વૈષ્ણવ, અને આ રામદાસ ના પિતા બુંદેલખંડના રાજાના ચાકર. પિતા રોજ સલામી કરવા જાય બાદશાહને, બાદશાહ પગાર આપે, ચાલે. અને આ રામદાસના પિતાને એમ થતું કે મારો દીકરો રોજ સલામ મારવા આવે ને તો રાજા એને કામ પર રાખી લે તો એને ગુજરાત ચાલે. આ તો ઠાકોરજીના સેવા પ્રભુનો ભક્ત વિચાર કરે કે મારું ચલાવનારો તો પ્રભુ છે, હું કોઈ લૌકિક વ્યક્તિની આગળ કેમ માથું નાખું. અહંકાર નથી, પણ એક વૈષ્ણવતાનું ગૌરવ છે. વૈષ્ણવ તો સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે, બધાને આદર રાખે, પણ મારું કામ થાય એના માટે નમે એ વૈષ્ણવ છે. સ્વાર્થથી ને ભયથી નમે વૈષ્ણવ નહીં, સ્વાર્થથી બધાને નમી, લાગણીથી બધા માટે નમીને બધાને વંદન કરીને આદર આપે. પણ મારું કામ નીકળે એવો સ્વાર્થ નહીં, તો મારું મસ્તક ઠાકોરજી સિવાય બીજે ક્યાંય નહીં, એવો સંકલ્પ છે. બાદશાહને સમાચાર મળ્યા કે આનો દીકરો મને લંબાની ના મળે. બોલાવે તો 25 કોડા મારો. 25 કોડા મારવાની સજા કે ભલે કોડા કહીશ, પણ મારું મસ્તક પ્રભુ સિવાય ક્યાંય નહીં. કહ્યું આને જેલમાં પૂર્યો ને પ્રભુએ કઈ એવી લીલા કરી કે બાજુના પ્રદેશના રાજાએ ચડાઈ કરી. જો ભક્તની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય છે. જે ટેક રાખીને જીવે ને
વૈષ્ણવતાની ટેક જેના જીવનમાં હોય ને એની ટેક પ્રભુ સાચવી લેતા હોય છે. ઘણી વાર લોકો એવા નિયમ લે કે બસ આ રીતે રહીશ, આમ જ કહીશ, આમ જ કહીશ. ઘણી વાર એટલે હવે કેમ છે કઈ ને કઈ એવું થાય કે ઠાકોર સાચવી પ્રભુ કઈ ને કઈ સાચવી દેતા, કઈ ને કઈ અનુકૂળતાઓ કરી આપતા. ચડાઈ કરીને બધા બંદીઓને છોડાવે અને અમને બીક રહી કે મારા પિતા જો અહીંયા રહીશ તો બાદશાહની ગુલામી કરાવશે, એટલે છુપાઈને અહીંયા આવીને નિવાસ કર્યો છે બ્રજમાં. માથું ઓઢીને ભિક્ષા માંગીને જીવે અને પ્રતીક્ષા કરે કે શ્રીનાથજી ક્યારે પ્રગટ થશે. એમની સેવા મારે કરે છે. મહાપ્રભુજીના વિદ્યા ગુરુ હતા માધવાનંદજી, એ પણ બ્રજમાં આવીને નિવાસ કર્યો છે. અહીંયા આ ધર્મદાસની ગાય રોજ જાય ને દૂધ સ્રવે, પાછા આવે ને દૂધ ધોય તો કાંઈ ના નીકળે. બધાને આશ્ચર્ય થયું કે દૂધ લઈ કોણ જાય છે. અને ઠાકોરજીના પ્રાગટ્યની ગાથા આપણા ભગવતીઓ ગાય અને જઈને જુએ તો કાંઈ અંદર કચરાની અંદર કોઈ સ્વરૂપ છે, ખાલી ભુજા બહાર છે. અને પૂછ્યું બહારથી તમે કોણ છો? તો કે હું પર્વતનો દેવતા ગોવર્ધનનાથ. અરે આપણા માટે શું કરીએ? તો કે રોજ આ ગાયનું, કારણ કે આ ગાય સાધારણ ગાય નથી, નંદ બાબાની ગૌશાળાના વંશની આ ગાય છે, ઘુમર ગાય. રોજ એવું કરજો કે આ ગાયનું દૂધ અહીંયા મને મોકલજો અને હું રોજ દૂધ પાન કરીશ. પણ આપના માટે ભોજન બનાવીએ તો ના ના, જ્યાં સુધી વલ્લભ આવીને મારું અન્નપ્રાશન ન કરાવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. મહાપ્રભુજી આવીને જ્યાં સુધી સખડી નહીં આરોગ આવે ત્યાં સુધી નહીં આરોગું, દૂધ પીને રહીશ અને વલ્લભનો વિરહ કરીશ. હવે તો રોજ એ સતુ પાંડે કહ્યું, પ્રભુએ આજ્ઞા કરી, હવે આ ગાય સતુ પાંડેને આપી. એટલે ત્યારથી એ ગાય સતુ પાંડેની ગાય તરીકે ઓળખાવા. અને એમનો ભત્રીજો ધર્મદાસનો કુંભનદાસ અને આ સતુ પાંડેની દીકરી નરો, બંને પર એવી કૃપા થઈ. નરોને આજ્ઞા કરી કે રોજ દૂધ પીવડાવવા તું આવજે અને તારા પર તારા હાથનું દૂધ આરોગીશ. અને અહીંયા પ્રભુ અનેકવિધ પ્રકારની લીલા કરી રહ્યા છે. પાંચમના દિવસે પ્રભુજાનું પ્રાગટ્ય થયું અને હવે પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે વલ્લભનું ભૂતલ પર પ્રાગટ્ય થાય અને મારા મુખારવિંદનું પ્રગટ કરે. ખૂબ મહિમા વધ્યો છે પૂજાનો. નાગ પંચમીના દિવસે તો મેળો ભરાવા લાગ્યો. આજે પણ એ પરંપરાથી બ્રજમાં નાગ પંચમીના દિવસે મેળો ભરાય. આજુબાજુના બધાના ગામના લોકો આવી ગયા, જુદી જુદી માનતાઓ રાખે. હે ગિરિરાજ બાબા, હે પર્વતના દેવ, મારું જો આ કાર્ય થઈ જશે, આપને આટલું માખણ, આટલા શેર માખણ ચડાવીશ, કોઈ કે આટલું દૂધ ધરાવીશ, કોઈ કે આવું દહીં આરોગાવીશ. અને ગિરિરાજ બાબા બધાના મનોરથો પૂરા કરે અને એમનું મહાત્મ્ય દિવસે ને દિવસે વધવાનું. ઘોડાઓ જયારે ચરવા નીકળે અને બપોરનો સમય થાય અને ગાયો ચરતી હોય, એમાંથી છાની વાની આ ઘુમર ગાય આખા ટોળામાંથી છૂટી પડે અને એકલી ધીરે ધીરે ગિરિરાજજી પર ચડતી ચડતી છેક શિખર ઉપર પહોંચી જાય. અને આ કુંવારીઓ પાછળ જોવા જાય છે કે આ દૂધ જાય છે કે. અને એક કંદરા, એક ગહન ગુફા જેવું હોય, એની ઉપર ગાય ઉભી રહી જાય અને દૂધ સ્રવે તો સીધું શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર આવે એની ધાર. અને શ્રીનાથજી બાબા જીભ બહાર કરી લપ 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 કરીને આ ગાયનું દૂધ આરોગે, પ્રસન્ન થાય. ગાય પણ પોતાના સૌભાગ્યની સરાહના કરે કે મારું કેવું સૌભાગ્ય છે કે પ્રભુ મને આવી કૃપા કરી. જ્યાં ગાય સ્રવતી હતી, વ્રજવાસીઓ પાછળ ગયા અને એક મોટી શિલાની નીચે કંદરા હતી. જ્યાં શિલા ખસેડી જુએ તો સુંદર કૃષ્ણનું અદભુત શ્યામ વર્ણ સ્વરૂપ છે. પૂછ્યું, અરે તમે પર્વતના દેવ છો, તમે કોણ છો, તમારું નામ શું છે? ત્યારે પ્રભુએ કહ્યું, હું બીજો કોઈ નહીં, હું સ્વયં શ્રીનાથ. તો વીટવા લાગ્યા. વિક્રમ સંવત 1535 ચૈત્રવદ એકાદશીનો એ પાવન દિવસ, ત્યાં કાંકરવાડ ગામ અને યજ્ઞ નારાયણ ભટ્ટ એવા વિદ્વાન મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા કૈત્ય ગોત્ર ભારદ્વાજ તૈલક્ય કુલ ઉદ્દીત બીજરાજ એવા પ્રકાંડ પંડિત માનો વેદનો અવતાર એવા યજ્ઞ નારાયણ સોમ યજ્ઞ કરી રહ્યા છે. જ્યાં આહુતિ આપી અને સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ થયા. બે હાથ જોડીને દંડવત કર્યા. પ્રભુ બોલ્યા, યજ્ઞ નારાયણ, આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે તમારા વંશજ રૂપે પ્રગટ થઈશ. વર્ષો વીત્યા, અનેક વંશજોએ અનેક યજ્ઞો કર્યા છે. લક્ષ્મણ ભટ્ટજી પ્રયાગમાં કુંભ મેળો આવ્યા છે. સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. એ તો ભૂલી પણ ગયા છે કે 100 પૂર્ણ થાય ત્યારે પ્રભુ અમારા કુળમાં પ્રગટ થશે. યવનોનો ઉપદ્રવ થયો અને
બધા જ કાશી છોડીને ભાગવા લાગ્યા. આમને પણ થયું કે ચાલો પાછા દક્ષિણ તરફ જઈએ. ઇલ્લમમાં ગારુજી ગર્ભવતી છે, 7 માસનો ગર્ભ છે. ચંપારણ્યમાં પધાર્યા. પ્રસવ પીડા ઉપડી છે, બાળક જન્મ્યું પણ મૃત જીવ લાગ્યું. હલન ચલન કરતું નથી. એક વસ્ત્ર લપેટી વૃક્ષની બખોલમાં રાખી ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો. રાત્રિના સમયે પ્રભુ પધાર્યા. લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું, ભૂલી ગયા, તમારા પૂર્વજોને વચન આપેલું છે કે 100 યજ્ઞ પૂર્ણ થશે, તમારા કુળમાં હું પોતે પધારીશ. 100 યજ્ઞ આપના દ્વારા પૂર્ણ થયા છે. જેને મૃત જાણીને મૂકીને આવ્યા છો એવું પોતે નંદ નંદન છે. પાછા પધારો ને મારો સ્વીકાર કરો. તુરંત ઇલ્લમમાં ગારુજીને જગાવ્યા. તત્કાળ પાછા આવ્યા છે અને જ્યાં ચંપારણમાં આવીને જુએ તો અગ્નિ ચારે બાજુ ફરતો અગ્નિનો કુંડ અને મધ્યમાં શ્યામ વર્ણ સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલ 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 કિલકારીઓ કરી. કહ્યું કે અગ્નિની મધ્યમાં બાળક મારું છે કેમ ખબર પડે? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું હશે તો અગ્નિ આપને માર્ગ આપે. અને જ્યાં ઇલ્લમમાં ગારુજી આગળ વધ્યા છે, વાત્સલ્ય જાગ્યું છે, તનમાંથી દૂધની ધારા છૂટી છે. ભાગતા ભાગતા જે બાળકની ઓર જાય, અગ્નિ ખસી ગઈ છે. વલ્લભને ગોદમાં લીધા, છાતીએ ચાપ્યા છે અને મહામહોત્સવ ભૂતલ પર થયો છે. જેવો ગોકુળમાં ઉત્સવ થયો એવો અહીંયા થયો. પણ જે સમયે ચંપારણ્યમાં વલ્લભનું પ્રાગટ્ય થયું એ જ ક્ષણે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ કેવો દિવ્ય માર્ગ છે. બીજી જગ્યાએ પ્રભુને ગુરુ બતાવે, અહીંયા તો એવો માર્ગ છે કે પ્રભુ અને ગુરુ બંને પ્રગટ્યા જ એક દિવસે, એક જ દિવસે. ત્યાં શ્રીજીના મુખારવિંદનું પ્રાગટ્ય અને એ જ દિવસે મુખારવિંદ રૂપ વલ્લભ ગુરુ રૂપે આપણા માથે પધારે. આ ભૂતલને સનાત કરી છે. આ એ દેવ વિમાન અને ચળચળ મોટો મોટો ભાવ ચરિત્ર આવ્યું મહાપ્રભુજી. પ્રકાંડ વિદ્યા અભ્યાસ કર્યો છે, પ્રકાંડ વિદ્વાન થયા છે. બધી જ વિદ્યા સહજમાં ગ્રહણ કરી લીધી. બાલ વલ્લભ હજી તો થોડા મોટા થયા, મામાને ત્યાં પધાર્યા છે વિદ્યાનગરમાં. દિગ્વિજય કર્યો છે. 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો છે. હું શેના માટે ભૂતલ પર આવ્યો? શ્રી વલ્લભના ભૂતલ પર પધારવાના સંકલ્પો, કારણો કયા, ભાગવતનો અર્થ પ્રગટ કરવો, સેવા માર્ગ ચલાવો, દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપીને શરણે કરવો. આપ તો અંગ ભંગ કલિંગ કઈ કટ મગજ મારું સુસિંધ તે તામસના અગર્યા પરતાપ પદન ગુણા ચરણાર વિનતી એક ધોતીને ઉપરનો ધારણ કરી દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યો. 2 દિવસ પહેલા જે જગ્યાએ કથા હતી હું કહેતો હતો કે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કૂવો પોતે જઈને તરસ્યાઓને ગોતી રહ્યો છે. આ કૂવો ઘરે ઘરે જઈને તરસ્યાઓને ગોતે છે કે મારા દૈવી જીવો ક્યાં છે. મહાપ્રભુજી હવેલી બાંધી એક જગ્યાએ બેઠા નથી રહ્યા. એક સાધારણ ઝૂંપડીમાં પણ દૈવી જીવ રહેતો હોય ભારતના કોઈ પણ ખૂણે તો મહાપ્રભુજી ત્યાં સુધી પહોંચ્યા છે અને દૈવી જીવને સમર્પિત કર્યા છે. परिक्रमा चाली रही है. परिक्रमा दीजी चित आई और झारखंड में प्रभु ने जताई अब के मोही मिलो बल भादव. અને ત્રીજી પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા અને ત્યાં પ્રભુએ આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, હવે આપનો વિરહ સહન થતો નથી. આપ પધારો વ્રજમાં અને પ્રગટ કરો અને દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરો. મારે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે વિરાજવું છે અને હું જયારે પ્રગટ થઈશ તો આ બધા દૈવી જીવો ખેંચાઈ ખેંચાઈ ના રહે. જેમ કોઈ લોખંડનો ભૂકો અને રેતી ભેગી થઈ જાય તો એને છૂટી પાડવી બહુ અઘરી. ખબર ના પડે કે આમાં લોખંડનું વેર કયું ને માટી કઈ, પણ એની ઉપર લોહી ચુંબક મૂકી દો ને તો બધું લોડું ખેંચાઈ ચોટી. એમ દૈવી કીવિદ જાની ન જાય આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય. દૈવી ને આસુરી એવા ભેગા થઈ ગયા છે, જુદા કેમ પાડવા ખબર પડતી નથી. તો કહું શ્રીનાથજી બાબા રૂપી લોહી ચુંબક મૂકી દો, આ બધા દૈવી જીવો ચોટી જશે. આ પેલા છૂટા પડી જશે અને શ્રીજીના શરણાગત થઈ જશે. અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી એ જ ક્ષણે મહાપ્રભુજી પરિક્રમા પૃથ્વીની મૂકી અને સીધા પધાર્યા છે બ્રજમાં પધાર્યા અને ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને હરખે તે સામે આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ. અને મહાપ્રભુજી પધાર્યા અહીંયા સતુ પાંડેના ઘરે અને ગાન કરતા ભગવતીઓ કહે,
મહાપ્રભુજી પધાર્યા સતુ પાટેના ઘરે. અહીંયા શ્રીનાથજી બાબા તત્પર થઈ રહ્યા છે, ક્યારે વલ્લભ પધારે, ક્યારે એમને પાપ ભીડું, ક્યારે મારી સેવા જગતમાં પ્રગટ કરે. સદુ પાંડેને જેમ કામ કર્યો છે, સદુ પાંડે પસંદ થયા. અરે આ એક જગતગુરુ વલ્લભાચાર્ય છે, એને માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદની સ્થાપના કરી. અરે મારું અહોભાગ્ય હાથ પાડે ત્યાં પધાર્યા. અરે ગામના આજુબાજુના બધા લોકોને સમાચાર મળ્યા છે અને મહાપ્રભુજી પધાર્યા એટલે બધા ચાકરીમાં લાગી ગયા. સદુ પાંડેની દીકરી પણ આચાર્ય ચરણ પધાર્યા છે, તૈયારીઓ કરી રહી છે અને તૈયારીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે શ્રીનાથજી બાબાને દૂધ પીવાનો સમય થઈ ગયો અને નરો આપવાનું ભૂલી ગઈ. એટલે શ્રીનાથજી બાબાએ અવાજ લગાવ્યો અને અહીંયા ગામ કરતા ભગવતીઓ કહે અને અહીંયા સદુ પાંડેને ત્યાં કામ કર્યો છે. નરોને અવેર થઈ ગઈ એટલે પ્રભુ ભૂખ્યા થયા. પર્વત પરથી અવાજ લગાવ્યો, ઓ નરો, ઓ નરો, એનો દૂધ લાવ. અને મહાપ્રભુજીના કર્ણમાં શબ્દો પડે, વચન મધુર. અરે આવું મધુર અવાજ કોણ? સદુ પાંડે કહે કે પર્વતના દેવ પ્રગટ થયા, દેવ દમન નામથી પ્રગટ થયા. એમનો મહિમા તો અપરંપાર છે. જે ભક્તો જે મનોરથો કરે બધા પૂરા કરે છે. અહીંયા વ્રજમાં તેમની ખૂબ આસ્થા છે. અને નરો તો વહેલી કટોરામાં દૂધ લઈને દોડતા પ્રાણ જીવનને પાયા દૂધ, પ્રભુને પાયા દૂધ અને પાછી આવી. મહાપ્રભુજીએ કહ્યું, નરો આવી. કહ્યું કે કટોરો બતાવો. જોયું તો કટોરામાં થોડા દૂધના બિંદુ હતા અને મહાપ્રભુજી પોતાના હસ્તમાં લઈ પ્રભુનું અધરામૃતનું દૂધ પાન કરી ગયા. કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન. પ્રભુનું અધરામૃતનું દૂધ પાન કરી પરિતુષ્ટિનો અનુભવ કર્યો છે. અને રાત્રિના સમયે એ વૃક્ષ નીચે મહાપ્રભુજી વિરાજમાન થયા સતુ પાંડેના ઘરે. બધા જ નગરવાસીઓ ગામવાસીઓ આવીને ઉભા છે, બેઠા છે, શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. અરે આચાર્ય ચરણ આપ અહીં પધાર્યા છો, આપ તો સર્વ શાસ્ત્રોના જ્ઞાતા છો. આજે દેવ દમન પ્રગટ થયા એમનું કોઈ ગ્રંથોમાં પ્રમાણ છે? મહાપ્રભુજી કહે આમનું તો અનેક ગ્રંથોમાં પ્રમાણ છે અને ગર્ગ સંહિતાના અનેક પ્રમાણો આપી, ભાગવતના અનેક પ્રમાણો આપી